નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા અને આણંદમાં વરસાદની અપેક્ષા છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે. ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. યુએસ કોર્ટે ફેડ ગવર્નર લિસા કુકને હટાવવાના ટ્રમ્પના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. કેસ પૂરો ન થાય ત્યાં સુધી તેમને પદ પરથી દૂર નહીં કરી શકાય. 25મી ઓગસ્ટના રોજ ટ્રમ્પે કુક પર મોર્ટગેજ છેતરપિંડીનો આરોપ લગાવીને તેમને બરતરફ કરવાની જાહેરાત કરી હતી. આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે જ્યોર્જિયા અને મિશિગનમાં મિલકતો માટે ખોટા દસ્તાવેજો ઉપર સહી કરી હતી, પરંતુ યુએસ કોર્ટે ટ્રમ્પને ઝટકો આપ્યો છે અને ગવર્નર લિસા કુકને હટાવવાના ટ્રમ્પના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે આર્થિક સંબંધો મજબૂત બની રહ્યા છે. હવે ઇઝરાયલમાં પણ ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ શકે તેવી નાણાકીય પ્રણાલી વિકસાવવાની તૈયારી ચાલી રહી છે. ઇઝરાયલના નાણાં મંત્રાલયના અધિકારી રોથનબર્ગે જણાવ્યું કે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જનવિશ્વાસ બિલને જન અવિશ્વાસ બિલ કહીને તેની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે આ બિલ હેઠળ ખોટા દસ્તાવેજ વડે સહકારી સંસ્થાના ચેરમેન બનનારને માત્ર ₹5,000 દંડ થશે. ભાજપે આ બિલ ખેડૂતો, ગામ અને સહકારી ક્ષેત્ર વિરુદ્ધ પસાર કર્યું છે, જેમાં ખોટા દસ્તાવેજથી ખેડૂતોના નામે લોન લઈ નુકસાન કરનારને પણ માત્ર દંડની જ સજા મળશે. એશિયા કપ 2025માં ભારત પોતાનું અભિયાન યુએઈ સામે શરૂ કરશે. કાગળ પર આ મેચ એક તરફી છે, કારણ કે ભારતે યુએઈ સામે રમાયેલી તમામ 4 વન-ડે અને T20 મેચીસમાં જીત મેળવી છે. પરંતુ હવે યુએઈ પાસે ભારતીય ક્રિકેટને સારી રીતે ઓળખતા કોચ લાલુ એટલે કે લાલચંદ રાજપૂત છે. રાજપૂતે ટીમને વધુ મજબૂત બનાવી ભારતની રાહ મુશ્કેલ કરવાની કસમ ખાધી છે. પીટીઆઈ સાથેની વાતચીતમાં પોતાને ખડૂસ મુંબઈકર ગણાવતા કહ્યું કે તેઓ હાર નહીં માને. T20 વર્લ્ડ કપ 2026 માટે મોટું અપડેટ આવ્યું છે. આ ટુર્નામેન્ટનું સંયુક્ત આયોજન ભારત અને શ્રીલંકા કરશે. પાકિસ્તાન ટીમની બધી મેચીસ ન્યુટ્રલ સ્થળે રમાશે. ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે પછી કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે, પરંતુ તેનો અંતિમ નિર્ણય પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચે છે કે નહીં તેના આધારે લેવાશે. આ અનોખી વ્યવસ્થાના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. ઘોગંબામાં ગેસ લીકેજની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં રણજીતનગરની GFL ફેક્ટરીમાં અચાનક ગેસ લીકેજ થયો હતો, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કે 25 લોકો મૂર્છિત થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા છે. રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. જોકે ગેસ લીકેજનું કારણ હજુ અકબંધ છે. નેપાળ બાદ હવે ફ્રાન્સમાં પણ સરકાર સામે પ્રજાનો આક્રોશ જોવા મળ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સેબાસ્ટિયન લેકોર્નુને નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કરી છે. આ પગલાંને કારણે વિરોધ પક્ષોએ બ્લોક એવરીથિંગ વિરોધની ઘોષણા કરી છે. હિંસક પ્રદર્શનને કારણે 200થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ છે. રેનેસ શહેરમાં બસ અને રેલવે લાઇનને નુકસાન થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. સલમાન ખાનના ફેન્સને અઠવાડિયે નિરાશ થવું પડશે, કારણ કે એક્ટર બિગ બોસ 19ના વીકેન્ડ કા વારનું શૂટિંગ નહીં કરે. તેઓ ફિલ્મ બેટલ ઓફ ગલવાન માટે લદ્દાખમાં વ્યસ્ત છે. તેમની ગેરહાજરીમાં 13 અને 14 સપ્ટેમ્બરના એપિસોડમાં અક્ષય કુમાર અને અરશદ વારસી હોસ્ટ બનશે. પહેલીવાર અક્ષય કુમાર બિગ બોસ હોસ્ટ કરશે, જે દર્શકો માટે રોમાંચક અનુભવ રહેશે. હવે જોવાનું એ છે કે તેઓ સ્પર્ધકોને કેવી રીતે સમજાવશે. મહીસાગરના લુણાવાડામાં એક ચોંકાવનારી ઘટનામાં એક પુત્રે તીક્ષ્ણ હથિયારથી માતા પિતા પર હુમલો કર્યો, જેમાં પિતાનું મૃત્યુ થયું અને માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી પુત્રે પોતાને પણ ઈજા પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે હોસ્પિટલમાં દાખલ છે. લુણાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. હુમલાના કારણો અને વિગતોની શોધ ચાલી રહી છે.
ઝારખંડની રાજધાની રાંચીથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્યની રાજધાની રાંચીમાંથી એક શંકાસ્પદ ISIS આતંકવાદીની ધરપકડ કરાઈ છે. દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ લાંબા સમયથી આ શંકાસ્પદ આતંકવાદીને શોધી રહી હતી. હવે દિલ્હીના સ્પેશિયલ સેલ, ઝારખંડ ATS અને રાંચી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ વ્યક્તિની રાંચીથી ધરપકડ કરાઈ છે. રાજ્યમાં એક તરફ ગુજરાત પોલીસ નંબર પ્લેટ વગરના અને કાળી ફિલ્મવાળા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે. સરકારે સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં હવે ગાડીઓની નંબર પ્લેટની જગ્યાએ રામાધણી શબ્દ લખેલો હોય અને કાળી ફિલ્મ લગાવેલી હોય તેવી ગાડીઓને લઈને અનેક સવાલો ઊભા થયા છે. શું રામાધણી કોઈ કોડવર્ડ છે? બીજી તરફ એવો સવાલ પણ ઊભો થાય છે કે પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરશે ખરી? તાજેતરમાં 3 દિવસમાં 3 દેશોની સરકાર પડી ભાંગી છે. જાપાનના વડાપ્રધાને નબળા જનસમર્થનને કારણે રાજીનામું આપ્યું તો ફ્રાન્સમાં મોંઘવારી અને અમુક સુધારાઓ પર સરકારનો બહુમત તૂટ્યો. તો બીજી તરફ નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ જેવા મુદ્દાઓને લીધે જનતા સડક પર આવી, આંદોલન હિંસક થયું અને વડાપ્રધાને રાજીનામું આપ્યું. આમ 3 દિવસમાં 3 દેશની સરકાર ઊંધે માથે પછડાઈ છે. બનાસકાંઠામાં 2 દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે. સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાઓ જળમગ્ન થયા છે. વાવમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાખરી ગામ 70 કલાકથી સંપર્ક વિહીન બન્યું છે. ધીમા અને વાવના માર્ગો બંધ થયા છે. નદી નાળા છલકાયા છે તેમજ ખેતરો ટાપુમાં ફેરવાયા છે. 279 થી લઈને 289 ગામોમાં વીજળી ખોરંભે ચડી છે. 500 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. NDRF પોલીસ સક્રિય છે. વાવ અને સુઈગામમાં શાળા અને કોલેજીસ બંધ છે. વિધાનસભામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન દ્વિતીય સુધારા વિધેયક 2025 રજૂ કરાયું હતું, જે બહુમતીથી પસાર થયું છે. હવે તમામ આરોગ્ય સંસ્થાઓ માટે કામચલાઉ રજિસ્ટ્રેશનની સમયમર્યાદા 30 એપ્રિલ 2026 સુધી લંબાવાઈ છે. આ કાયદા હેઠળ રજિસ્ટ્રેશન વિના ક્લિનિક ચલાવનારાઓને 25,000 થી 1 લાખ રૂપિયા અને અન્ય ઉલ્લંઘનો માટે 5 લાખ સુધીનો દંડ થશે. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદ બંધ રહેવા છતાં હજુ પૂરના પાણી નથી ઉતર્યા. આવામાં સુઈગામ તાલુકાના અનેક ગામોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. કોરેટી અને ભાટવર ગામના ઘરો હજુ પાણીમાં ડૂબેલા છે, જે કારણે ગ્રામજનો હાઈવે પર રહેવા મજબૂર બન્યા છે. આવતીકાલે મુખ્યમંત્રી બનાસકાંઠાની મુલાકાત લેશે. નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે જનક્રોધ ઉગ્ર બનતા વડાપ્રધાન KP શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. જિલ્લા કાર્યાલય, કોર્ટ, ચૂંટણી કાર્યાલય, સરકારી ઇમારતો અને સુપર માર્કેટ્સમાં આગ લગાવવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી બંધ રહેલું કાઠમંડુ એરપોર્ટ સાંજે 7 વાગે ખોલાયું છે, જ્યાંથી ફસાયેલા ભારતીય પ્રવાસીઓને પરત મોકલવા માટેનું ઓપરેશન શરૂ કરાયું છે. CBDTના નોટિફિકેશન મુજબ વર્ષ 2025-2026 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15મી સપ્ટેમ્બર 2025 કરવામાં આવી હતી. જો તમે 15મી સપ્ટેમ્બર સુધીમાં પણ ITR ફાઇલ કરવા માટે અસમર્થ હોવ તો કલમ 234A હેઠળ વ્યાજ અને કલમ 234F હેઠળ લેટ ફી વસૂલ કરવામાં આવી શકે છે. જો કે છેલ્લી તારીખ ચૂકી ગયા પછી પણ તમે 31મી ડિસેમ્બર સુધી મોડામાં મોડું રિટર્ન ફાઇલ કરી શકો છો, પરંતુ લેટ ફી અને વ્યાજ લાગુ પડશે. નેપાળમાં હિંસક પ્રદર્શનો વચ્ચે 18 જિલ્લાની જેલમાંથી 6,000 કેદીઓ ભાગી ગયા છે. આ દરમિયાન 5 કેદીઓએ ભારત નેપાળ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ SSBએ તેમને ઝડપી લીધા છે. પૂછપરછમાં કેદીઓએ કહ્યું કે નેપાળમાં અત્યારે પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. લોકોની હત્યા થાય છે અને તેઓ પાછા નેપાળ જવા નથી માંગતા. તેમના જણાવ્યા મુજબ નેપાળ જવા કરતાં તેઓ ભારતીય જેલમાં રહેવાનું વધુ પસંદ કરશે. અફઘાનિસ્તાને એશિયા કપ 2025માં હોંગકોંગને 94 રનથી હરાવીને જીત સાથે શરૂઆત કરી છે. અફઘાન ટીમે સેદીકુલ્લાહ અટલના અણનમ 73 રન અને અઝમતુલ્લાહ ઓમરઝાઈના 53 રનની તોફાની ઇનિંગની મદદથી 188 રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગની ટીમ માત્ર 94 રન જ બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ જીત રનની દ્રષ્ટિએ T20 એશિયા કપના ઇતિહાસમાં અફઘાનિસ્તાનની સૌથી મોટી જીત પૈકીની એક છે. મેક્સિકોમાં એક ટ્રેન સાથે ડબલ ડેકર બસના ભયાનક અકસ્માતમાં આશરે 10 લોકોના મોત થયા છે અને
40થી વધુ ઘાયલ થયા છે. આ ઘટનાનો વાયરલ થયેલો વિડીયો દર્શાવે છે કે એક બેદરકાર બસ ડ્રાઈવરે સિગ્નલ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે ટ્રેને બસને જોરદાર ટક્કર મારી અને તેને ઢસડીને તેના 2 ટુકડા કરી દીધા હતા. ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધને કારણે થયેલા ઉગ્ર પ્રદર્શનો બાદ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. આ સાથે છેલ્લા 17 વર્ષમાં આ 15મી વખત છે જ્યારે નેપાળમાં સરકાર પડી ભાંગી છે. 2008થી અત્યાર સુધીમાં કોઈ પણ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો નથી કરી શકી. દેશમાં વારંવાર સરકારો બદલાવવાથી રાજકીય અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.